આજે આપણે સ્પેશિયલ મસાલા સાથે બજારમાં ભૂલાવી દેવા સેવ મમરા ઘરે બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને નવા હો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો પહેલાં આપણે સેવ મમરા માટે સેવ બનાવીશું. તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ અને માપ સાથે હું તમને બધી વસ્તુ બતાવીશ કે ના તો સેવ વધારે બનશે, ના મમરામાં કોઈ ઘટશે. હવે અહીંયા 2 કપ ચણાનો લોટ કે બેસન કોઈ પણ લઈ લેવાનું. ચણાના લોટની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીશું, જેથી કલર છે એકદમ સરસ સેવનો આવે. મીઠું હળદરને પહેલાં લોટમાં મિક્સ કરી દઈશું અને પછી જરૂર પ્રમાણે પાણી નાખી અને ચમચાથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરીશું. હાથ અડાડવાનો નથી. હાથથી ચણાનો લોટ બાંધીએ ત્યારે હાથમાં વધારે પડતો ચોંટી જાય અને સમય પણ ઝાઝો લાગે. હું જ્યારે પણ સેવ બનાવું કે નાના ગાંઠિયાનું થોડું માપ હોય તો હાથથી લોટ નથી બાંધતી. આ રીતે ચમચાથી બાંધીને તૈયાર કરી દઉં. સાથે તેલ પણ ગેસ ઉપર રાખી દેવાનું, એટલે ફટાફટ 15-20 મિનિટમાં તમારા ફરસાણ બનીને તૈયાર થઈ જાય. તો આ રીતે ચમચો લઈ અને થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લઈશું. સેવનો વધારે પડતો ઢીલો પણ નહીં, એકદમ કઠણ નહીં એવો, જેથી તમને પાડવામાં સરળતા રહે અને સેવ એકદમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો આ લોટ છે આપણો હવે રેડી થઈ ગયો છે. અને સેવમાં છે મોણનું હોતું નથી. મોણ વગર કરીએ તો જ સેવ એકદમ ક્રિસ્પી રહી છે. તો એકદમ સરસ એવું લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે લોટને આપણે સાઈડમાં રાખી દઈએ અને મમરા ચાળી લઈએ. તો જ્યારે મમરાનું પેકેટ આપણે લાવીએ ત્યારે એની અંદર થોડો એવો આ રીતે પાવડર આવતો હોય છે. તો એ આપણે આ રીતે કાઢી નાખીશું ચાળણાથી. ઘઉંનો ચાળણો હોય એનાથી ચાળીને. તો 500 ગ્રામની થેલી છે, એમાંથી મેં 350 ગ્રામ મમરા લીધા છે. અને મોટું વાસણ છે મારું, તમે જોઈ શકો છો, એ લઈ લીધું છે. એની અંદર એટલે મોટો ડબ્બો ભરાઈ અને સેવ મમરા તૈયાર થશે. 350 ગ્રામ છે, 150 ગ્રામ મેં કાઢી નાખ્યા છે. બધા મમરાને આ રીતે ચાળી અને તૈયાર કરી દેવાના. હવે બીજું કે ઉનાળો છે એટલે મમરા છે એકદમ ક્રિસ્પી છે, તો અમે તોડો ને તો આ રીતે ભૂકો થઈ જાય છે. જો આ રીતે ના હોય તો તમારે ગેસ ઉપર એને શેકવાના, જેથી એની અંદર જે કોઈ પાણીનો ભેજનો ભાગ હોય એ નીકળી જાય અને મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય. પરંતુ ઉનાળો હોવાથી મમરા સરસ છે. હવે આપણે સેવ બનાવીશું. તેલ મેં ગેસ ઉપર રાખી દીધું છે પહેલાંથી ગરમ થવા ધીમા ગેસે. હવે સેવની ચકરી લગાવી અને આપણે મશીનને છે એ બધા લોકો તેલથી ગ્રીસ કરતા હોય છે, પરંતુ અમે તેલથી નથી ગ્રીસ કરતા. અમે પાણીવાળું મશીન કરી અને લોટ ભરી દઈએ એટલે લોટ ચોટે પણ નહીં અને સરસ રીતે સેવ પણ થાય છે. તો જે અહીંયા અમે પાણીનો ગ્લાસ લીધો છે, આ રીતે પાણી આખા મશીનમાં લગાવી દઈશું એટલે ચકરીમાં પણ લાગી જાય, જેથી લોટ છે બગડશે નહીં અને સરસ ચોટશે પણ એકદમ સરસ નીકળશે. અને બધામાં પાણી જ લગાવી દીધું છે મેં આ રીતે. હવે આપણે મશીન 2 કપ છે ને, એટલે એક મશીનમાં થોડી ઓછું રહે એટલો લોટ આપણો થશે. એટલે 350 ગ્રામ જે મમરા છે એની સામે જે આ સેવ છે એકદમ પરફેક્ટ છે. ના તો સેવ વધારે થશે ના તો ઓછી થશે. અને આપણે સેવ બનાવીએ છીએ પરંતુ છતાં તમારો હાથ ક્યાંય પણ ચોટશે નહીં. ચમચાથી જ આપણે લોટ બાંધી દીધો અને ચમચાથી આપણે ભરી દઈશું, એટલે એકદમ સરસ આપણો હાથ પણ બગડે નહીં અને તમને સમય પણ નહીં લાગે. હાથમાં ચોટે ને ત્યારે સમય ઝાઝો લાગી જાય છે બનાવવા માટે. એટલે આપણે સરસ મજાની સેવ અત્યારે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે મશીનમાં તમે જુઓ જ ઓછું છે, એટલું થયું 2 કપમાં, પણ જે મમરા છે ને એની સામે પરફેક્ટ છે. એટલે હવે આપણે સેવને પાડી દઈશું. મેં તેલ છે પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને અત્યારે ફ્લેમ મેં વધારી દીધી છે અને થોડોક એવો લોટ નાખી અને આપણે ચેક કરી લીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે સેવ પાડી દઈશું. તો સેવ પાડતી વખતે પણ ધ્યાન રાખવાનું છે કે તમે સેવ પાડો અને પછી કેવી રીતે એને કરવાનું. તો અત્યારે આપણે જે પેનમાં સમાય એટલી સેવ અત્યારે પાડી દીધી છે, તમે જોઈ શકો. હવે બીજું કે જ્યાં સુધી આ સેવ છે ઉપર આ રીતે તળીને સરફેસ ઉપર ના આવે ત્યાં સુધી એની સાઈડ પલટાવી નહીં. કેમ કે તમે કાચી સેવ હોય અને સાઈડ પલટાવી દો તો સેવ ચોટી જશે. એકદમ ખીલેલી જે ફરસાણની દુકાનમાં હોય ને એવી નહીં થાય, પરંતુ તમે આ રીતે બનાવશો ને તો થશે. હવે બીજું કે સેવ તમારી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે કેમ ખબર પડે? તો તમે અત્યારે જુઓ સેવ એકદમ ઉપર આવી ગઈ અને તેલના બબલ્સ એકદમ ઓછા થઈ ગયા છે. ત્યારે તમારે સેવ છે એ કાઢી લેવાની, કેમ કે ત્યારે સેવ એ તળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લેવાની છે. તો આ રીતે આપણે સેવ કરશું ને, તમે બધી જ સેવ છે તમે જોઈ શકો છો એકદમ ખુલ્લી, એક પણ સેવ ચોટેલી નથી, એકદમ સરસ બની છે. હવે એ જ રીતે બધી જ સેવ છે આપણે પાડીને રેડી કરી દઈશું. તો જે રીતે પેનમાં આવે એ રીતે આ રીતે મશીન ચલાવી દેવાનું અને એકલા જ હાથે લોટ આપણે એ રીતે જ કન્સિસ્ટન્સી રાખી છે કે આપણે 2 જણની જરૂર જ ના પડે. એકલા હાથે આપણે સેવ જેટલી પાડવી એટલી પાડી અને તમને થાક પણ નહીં લાગે. તમે જો આ રીતે લોટ બાંધીને તૈયાર, ઘણા લોકો ખૂબ કઠણ લોટ કરે છે જેથી તમને મશીનમાં પાડતી વખતે તકલીફ થાય છે. અને સેવ તો આ રીતે કરશો ને તો પણ બહુ જ મસ્ત બને છે. તો બધી જ સેવ છે એ મેં આ રીતે તળી અને તૈયાર કરી દીધી છે.
તો હું તમને સેવ બતાવી દઉં કેટલી આપણી બનીને તૈયાર થઈ છે 2 કપ ચણાના લોટની સામે. તો અહીંયા તમે જોઈ શકો છો આટલી આપણી સેવ થઈ ગઈ છે અને જે આપણા મમરાની સામે એકદમ પરફેક્ટ માપ છે. હવે આપણે સેવ મમરામાં નાખવા માટે દાણા તળી લઈએ. તો જ્યારે દાણા તળતા હોય ત્યારે પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. ગેસની ફ્લેમ આપણે ત્યારે મીડિયમ રાખવાની. સેવ તળાઈ ગઈ પછી તરત દાણા નહીં નાખવાના, થોડુંક તેલ ગરમ થવા દેવાનું. દાણા તળતી વખતે થોડું તેલ વધારે ગરમ જોઈએ અને દાણાને સતત ચલાવતા રહીશું. અને એમાંથી જ્યારે દાણો તળવામાં લાગે ને એટલે ક્રેક થશે, એનો અવાજ આવશે તમને તૂટવાનો. અને જ્યારે છાલ ઉખડી જાય પછી તમે દાણા જુઓ ને, જો આ તળાઈ ગયા છે. આમાં કલર તમને હજી થોડો વ્હાઈટ દેખાશે, પરંતુ ઠંડા થતાં એકદમ એ સરસ તળાઈ ગયા હોય એવો જ કલર થઈ જશે. અને જો આમાં તમે થોડો ક્રીમ બ્રાઉન જેવો રાખશો અને ઠંડા થતાં સાવ બ્રાઉન થઈ જશે. હવે આપણે સેવ મમરા માટે સ્પેશિયલ મસાલો બનાવીશું, જેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ખાસ આ રીતે જ બનાવજો તમે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ અને 2 પાઉચ મેગીના નાના આવે છે એ નાખી દીધા છે. અને સાથે આપણે 2 ચમચી દળેલી ખાંડ, જેથી સેવ મમરા છે એ ગળ્યા પણ નહીં લાગે અને ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે આ રીતે મસાલો કરશો, મસાલામાં કોઈ બહુ ઝાઝી વસ્તુ નથી, પરંતુ જો આ રીતે દળી અને મસાલો કરશો ને તો એક મમરામાં ચોંટી જશે દળેલો છે એટલે. અને બીજું કે જે ટેસ્ટ છે ને એ તમે પેકેટના મમરા કરશો ને, બાળકોને તમને ઘરે એવું જ બોલશે કે તમે પેકેટના મમરા છે. એટલું સરસ બનશે અને લુકવાઇઝ પણ એટલા જ સરસ બને છે. તો હવે આપણો મસાલો છે એ પણ મેં દળીને તૈયાર કરી દીધો. મિક્સરમાં તમે આ રીતે દળી દો ને તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડો આખો ભાંગો હોય તો એ પણ સરસ દળાઈ જાય અને ગળ્યું બિલકુલ નહીં લાગે. 2 ચમચી આપણે દળેલી ખાંડ નાખી છે, પરંતુ એક મોટું મારે તગારું ભરાય અને સેવ મમરા મોટો ડબ્બો ભરાણો હતો એટલે એમાં 2 ચમચી દેખાય પણ નહીં. હવે આપણે મમરાનો વઘાર કરી દઈએ. તો જે તેલ વધારાનું એક્સ્ટ્રા હતું એ મેં કાઢી લીધું છે. હવે પેનની અંદર આપણે હિંગ નાખીશું, 1/4 ચમચી જેટલી. મીઠા લીમડાના પાન નાખી દઈશું. સાથે મમરાનો કલર સરસ આવે એટલે અડધી ચમચી ભરીને હળદર નાખીશું. હળદર આપણે માપે રાખીશું, કેમ કે આપણે કાશ્મીરી મરચું નાખીને લાલ કરવાના છે, પણ થોડી હળદર હોય તો મમરાનો કલર એકદમ સરસ દેખાય છે. હવે આ ગેસ બંધ કરી અને આપણે નીચે લઈ લઈશું, કેમ કે જો ગેસ ઉપર જ તમે લાલ મરચું નાખો તો એ બળી જાય, એટલે નહીં નાખવાનું. નીચે લઈ લેવાનું પેન અને પછી તમારે લાલ મરચું નાખી અને મિક્સ કરી અને ફટાફટ મમરામાં નાખી દઈશું, કેમ કે પેન ગરમ હોય તો પણ મરચું કાળું થઈ ગયા પછી મમરાનો કલર અને સ્વાદ બંને સારા ન આવે. એટલે આપણે ફટાફટ નાખી દઈશું અને જે પેનમાં ચોટેલું છે એમાં પણ મમરા નાખી અને બધું આપણે લઈ લઈશું. હવે મમરા મિક્સ કરીશું ને એટલે તમે એનો કલર જોજો, એટલો મસ્ત આવશે. અને 2 ચમચી મોટી મેં કાશ્મીરી મરચું નાખ્યું છે. કાશ્મીરી મરચું નાખવાથી મમરા એકદમ લાલ ચટકાદાર બનશે. તો તમે થોડી વારમાં મિક્સ હું કરું છું, તમે જોઈ શકો છો. જે તેલનો મસાલો કર્યો ને એ પણ સફિશિયન્ટ છે, એમાં પણ એકદમ પરફેક્ટ માપ છે કે તમે તેલનો જે આપણે વઘાર કર્યો હોય એ મસાલો મેં જે બનાવ્યો છે એ પણ સરસ માપનો જ થયો છે. અને સાથે આપણે સેવ અને દાણા તમને મિક્સ કરી અને હું પરફેક્ટ છેલ્લે સુધી બતાવી દઉં છું કે એકદમ સરસ બનશે. તો કલર તમે જોઈ શકો છો, મમરાનો એકદમ લાલ છે. કાશ્મીરી મરચું નાખવાથી કલર એકદમ સરસ આવે છે. બજારના જે પેકેટના મમરા હોય ને એવું લાલ ચટાકેદાર. બીજું કે મેગીનો મસાલો આપણે વાપર્યો છે એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે. હવે તમે દાણા જોઈ શકો. મેં વ્હાઈટ દાણો તમને બતાવ્યો તો ઠંડુ થતાં બ્રાઉન થઈ ગયો છે, એટલે દાણા તળતી વખતે ધ્યાન રાખવાનું કે આ રીતે હોય. અને હવે બધી સેવ છે આપણે અહીંયા નાખી દઈશું હાથથી ભૂકો કરીને. તો સેવ છે એ પણ પરફેક્ટ બની ગઈ. અને હવે તમે બધી તોડી અને આ રીતે હાથથી મસળી અને આપણે સેવ નાખી અને મિક્સ કરી દઈશું. તો પહેલાં સેવ, દાણા અને મમરા ત્રણેય વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી છેલ્લે મસાલો નાખીશું, જેથી મસાલો પણ સરસ રીતે બધામાં ચોંટી જાય. એટલે હવે આપણા સેવ મમરા છે એ મિક્સ થઈ ગયા છે. તો હવે બધો મસાલો પહેલાં આપણે થોડો ઉપર નાખીએ, થોડો બાકીશું, થોડો પલટાવી અને ફરી નાખીશું, એટલે આખા મમરામાં બધા સુધી સરસ એવો ચોંટી જાય. અને ગરમ હોય ત્યાં જ તમારે કરી દેવાનું, એટલે ગરમ જ્યારે મમરા તેલવાળા હોય ને તો બધો મસાલો સરસ એવો ચોંટી જશે. નીકળશે નહીં ડબ્બામાં તળીએ. ઘણી વખત કેવું હોય કે તમે મમરા પૂરા થાય ને તો ડબ્બામાં તળીએ જોવો તો બધો મસાલો નીચે આવી ગયો હોય, પરંતુ આ રીતે દળી અને મમરા જ્યારે તેલવાળા હજી હોય ગરમ ત્યારે તમે નાખી દો, મમરા સાથે ચોંટી જશે, ખરશે નહીં. તો અહીંયા બધો મસાલો છે આપણે હવે નાખી દીધો છે અને મિક્સ કરી દઈશું. એકદમ સરસ એવા આપણા સેવ મમરા બનીને તૈયાર થઈ ગયા છે. લસણ વગરના છે છતાં પણ ટેસ્ટ એટલો સરસ આવશે. તમે એકવાર બનાવશો ને તો તમે વારે આ જ મમરા બનાવવાની ઈચ્છા થશે અને બજારના ક્યારેય નહીં લાવો. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે મેં બતાવ્યા છે, તો તમે આ રીતે ખાસ બનાવજો
અને તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ખૂબ જ સરસ બને છે, એકદમ પરફેક્ટ મેજરમેન્ટ સાથે. મેં વઘાર કરવાનો મસાલો, સેવ બધું જ પરફેક્ટ શીખવાડ્યું છે. જો તમે આ રીતે કરશો તો તમારા સેવ મમરા પણ ક્યારેય બગડશે નહીં અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ બનશે. જે કોઈ પણ ખાશે ને બધા પૂછશે તમને કે તમે સેવ મમરા કેવી રીતે બનાવો છો. તો આ મેથડ તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને અહીંયા આપણા એકદમ સરસ મજાના પેકેટના મમરા કરતાં અને ઘણા સારા અને હેલ્ધી એવા બનીને તૈયાર થઈ ગયા છે. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.